Good morning, friends. Welcome to my YouTube channel. In this today's video, we are discussing about the various CS strand test. With the previous video lecture, we are discussing about the box ear test, and in this video, we are discussing about the triaxial ear test. Now, see in the picture is that are the cross-sectional view of the triaxial shear stress. In that it consists that three types of port. One port is for cell pressure, second port is back pressure, and third port is pore pressure or volume changes. Now આપણે ફિગર ની અંદર જોઈએ તો આ છે ફેલિયર પ્લેન છે. ફેલિયર પ્લેન ની અંદર જોઈએ તો આપણે સોઇલ ફેલિયર છે એ 45 ડિગ્રીએ ફેલિયર પ્લેન આપણને જોવા મળે છે. જનરલી એક પિસ્ટન એપ્લાય કરવામાં આવે છે. ડિવિયોસ્ટ્રોક સ્ટ્રેસ માટે આપણે પિસ્ટન એમના ઉપર રાખેલો હોય છે. એ શું કરે છે કે એક કમ્પેટિબલ સરફેસ પ્રોવાઈડ કરે. જ્યારે વોલ્યુમ ચેન્જ થાય ત્યારે એ સરફેસ છે એ સોઇલના વોલ્યુમમાં ચેન્જ થવા દે નહીં. બટ જે આખો સેલ છે એ વોટરથી ફિલઅપ થયેલો હોય. જેટલું વોલ્યુમ ચેન્જીસ જોવા મળે એમના કારણે શું થાય કે વોટર ડિસ્પ્લેસ થાય, અને જે વોટર છે એ આપણે પ્રેશર છે આપણને મળે એ આપણે શું કહીએ કે હોરિઝોન્ટલ શિયર સ્ટ્રેસ જે આપણે ફાઇન્ડ આઉટ કરીએ. નાઉ જે ઉપરનો પોર્શન છે એમના ઉપર ઓરિંગ પ્લેસ કરેલી હોય છે. એ ઓરિંગની ઉપર એક ઇમ્પરવિયસ મેમ્બ્રેન હોય છે અને નીચે પણ એક પોરસ સ્ટોન પ્રોવાઈડ કરેલો હોય છે. આ જે છે એક ઇમ્પરવિયસ મેમ્બ્રેન છે, એટલે કે પ્લાસ્ટિકનું એક ફુગા જેવી રચના હોય છે કે જે ફુગાની અંદર આપણે સેમ્પલને છે એન્ક્લોઝ કરેલું હોય છે. તમે આમાં જોઈ શકો છો એ રબરની મેમ્બ્રેન હોય છે. એક એ જે સોઇલ સેમ્પલ હોય એ સાઇઝનો આપણને એક રબરની મેમ્બ્રેન પ્રોવાઈડ કરેલી હોય છે. એ આપણે એમની ઉપર પ્લેસ કરી દઈએ. એમની ઉપર એક પોરસ સ્ટોન હોય અને એમની અંદર એક ખાંચો હોય, એમની ઉપર આપણે એક રબરની રિંગ પ્લેસ કરેલી હોય. એટલે કે શું છે કે જે સ્ટ્રેસ લાગે એ અથવા તો વોટર પ્રેશર છે એ લીક થાય અને એમની અંદર જઈ ના શકે. આ છે એ શું છે સેલ પ્રેશર છે. સેલ પ્રેશર મીન્સ કે જે કોન્સ્ટન્ટ પ્રેશર આપણે ઇનિશિયલી મેન્ટેન કરેલું હોય એ, અને ધેટ ઇઝ ધ બેક પ્રેશર છે. બેક પ્રેશર મીન્સ કે જ્યારે આપણે એમની ઉપર સેલ પ્રેશર વધારીએ ત્યારે શું થાય, સ્ટ્રેસ ઇન્ડ્યુસ થાય, બરોબર, અને એમના કારણે બેક પ્રેશર ક્રિએટ થાય અને પોર પ્રેશર ક્રિએટ થાય. બંને પ્રેશરો ક્રિએટ થયેલા આપણને જોવા મળે. એટલે આ ટેસ્ટનું નામ ટ્રાયએક્સિયલ શિયર ટેસ્ટ છે. એટલે કે આ ડાયરેક્શનની બંને ડાયરેક્શનની અંદર સ્ટ્રેસ લાગશે વોટરને કારણે. આ વોટર ફિલઅપ થયેલું હોય છે. પછી અપવર્ડ ડાયરેક્શનમાં અને ડાઉનવર્ડ ડાયરેક્શનમાંથી બંને બાજુથી સ્ટ્રેસ લાગશે. અને ઇન ધી ઝેડ ડાયરેક્શન એટલે કે અત્યારે ક્રોસ સેક્શનમાં આપણી સામેની ડાયરેક્શન, કારણ કે વોટર છે એ ફરતું ફિલઅપ થયેલું હોય. આ ગોળ હોય, આ સ્પેસિમેન કેવો હોય, ગોળ હોય. એટલે ત્રણેય બાજુથી એમને સ્ટ્રેસ લાગે એટલે આપણે એને ટ્રાયએક્સિયલ શિયર સ્ટ્રેસ નામ આપીએ છીએ. આ છે એક ટ્રાયએક્સિયલ ટેસ્ટનું ઇક્વિપમેન્ટ છે. આ સેલ છે એમનો, આ એમની એક ચેમ્બર છે, આ ગરણી છે, આ ઓરિંગ્સ છે, પછી આ છે એમની મેમ્બ્રેન છે આપણે જે ફુગાની વાત કરી હતી. ત્યારબાદ આ છે એક રબરની હોસ પાઇપ છે, અને આ એક કંટ્રોલ પેનલ છે કે આપણે વોટર પ્રેશર કઈ રીતે મેન્ટેન કેટલું રાખવું છે, પેલું પ્રેશર કઈ રાખવું છે, એમની અંદર આપણે મેન્ટેન કરી અને આપણે ફાઇન્ડ આઉટ કરી શકીએ. નાવ આ છે મેમ્બ્રેન પ્લેસ કરવામાં આવે પહેલા આ રીતે, બરોબર છે. ત્યારબાદ એની અંદર એક સ્પેસિમેન પણ હોય. એમની ઉપર ફર્સ્ટ તો આપણે સ્પેસિમેન પ્લેસ કરીએ. એમની ઉપર નીચે પહેલા મેમ્બ્રેન પ્લેસ કરેલી હોય, એમને આપણે ઉપર લેતા જઈએ એટલે આપણું મેમ્બ્રેન છે આ ડાયરેક્શન. અહીંયા પેલા મેમ્બ્રેન છે એને ગોળ રાઉન્ડ અપ કરીને રાખેલી હોય છે. ફરીથી એને ઉપર ચડાવતા જઈએ એટલે આ મેમ્બ્રેન છે રબરનું હોય છે, આ એમની ઉપર ચડી જાય. ત્યારબાદ એમની ઉપર એક પોરસ સ્ટોન પ્લેસ કરીએ છીએ અને એમની ઉપર આ જે કાળું કાળી તમને દેખાય છે એક રબરની રિંગ હોય છે, બરોબર છે. હવે ત્યારબાદ આપણે
એમના ઉપર પ્રેશર એપ્લાય કરીએ એટલે જો સ્પેસિમેનના શેપમાં ચેન્જ થાય. જે શેપમાં ચેન્જ થાય એટલું વોટર છે એ પોર થાય અને એ આપણી કંટ્રોલ પેનલ હતી એમાં ડાયલ ગેજ હોય એમાં આપણને રીડિંગ આપે. બરોબર છે. આ છે એક લોડિંગ ફ્રેમ ટાઈપનું જ એરેન્જમેન્ટ છે. એટલે આ શું કરે, ખાલી લોડિંગ પ્લેસ કરવાનું કામ કરે. બરોબર છે. આ ઓટોમેટિક ઇક્વિપમેન્ટ હોય છે. મેન્યુઅલી થોડું ડિફિકલ્ટ રહે કારણ કે આમાં 4 રીડિંગ એક સાથે લખવાના હોય છે. હવે સ્પેસિમેન પ્રિપરેશન આવે. જનરલી આ ટાઈપના ટેસ્ટમાં આપણે અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલનો યુઝ કરીએ છીએ. એમના માટે સેમ્પલિંગ ટ્યુબનો યુઝ કરવામાં આવે. આ છે સેમ્પલિંગ ટ્યુબ છે. આ સેમ્પલિંગ ટ્યુબ છે એમનો આપણે યુઝ અનડિસ્ટર્બ સોઇલ સેમ્પલ માટે કરી. હવે આ છે સેમ્પલ એક્સટ્રુડર છે. એટલે કે શું હોય, એક ટાઈપનો જેક હોય. એ જેક એમની અંદર પ્રેશરથી ધક્કો મારે એટલે આખે આખું સેમ્પલ જે તે કન્ડિશનમાં હોય એ જ કન્ડિશનમાં આપણને બહાર નીકળેલું મળે. જ્યારે આપણે એને ઇન્સર્ટ કરાવીએ ગ્રાઉન્ડમાં ત્યારે એમની ઉપર ગ્રીસ પેસ્ટ કરવામાં આવે. એટલે કે ગ્રીસને કારણે શું થાય કે ડાયરેક્ટલી નીકળી શકે ઇઝીલી. બરોબર. જો ત્યારબાદ એમને એક ટ્રીમ કરવામાં આવે. જે આપણું સેમ્પલ હોય છે એને જે આપણું સેમ્પલ પ્રિપરેશન મોલ્ડ હોય એમાં પ્લેસ કરવામાં આવે. અને વધારાનો જે પોર્શન હોય છે કારણ કે સેમ્પલર આપણું મોટું હોય બટ આપણે સેમ્પલની રિક્વાયરમેન્ટ કેવડી હોય આપણા ઇક્વિપમેન્ટના સાઇઝ જેટલી, એટલે એમને ટ્રીમ કરવામાં આવે. પછી જે સેમ્પલ છે એમને ટ્રાયએક્સિયલ સેલમાં સેટઅપ કરવામાં આવે. એટલે કે એમની ઉપર પ્લેસ કરવામાં આવે. આ પોર્શન છે ને આના બેઝ ઉપર 3 કે 4 કાણા હોય. બરોબર છે. અને આમાં તમે જુઓ છો કે 1, 2, 3 અને 4 આવા 4 જાતના અલગ અલગ વાલ્વ આપણને જોવા મળે છે. આ શું છે, પોર વોટર પ્રેશરનો વાલ્વ છે. એટલે કે આ ડાયરેક્ટલી વોટર સેલ સાથે કનેક્ટેડ હોય. બાકીનું શું છે કે હજી અહીંયા પોર્ટ હશે અંદરની સાઈડ જ, પાછળની સાઈડ અત્યારે આમાં દેખાતું નથી. એમની અંદરથી એક પાઇપ નીકળે એ આપણે ઉપર આમની અંદર પ્લેસ કરીએ અને પછી આપણે ટ્રાયએક્સિયલ સેલને બંધ કરીએ. જોઈ શકો છો તમે આમાં આ રહ્યું. આ જો આ સેમ્પલ પ્રિપેર સેમ્પલ છે. આવી રીતે આની ઉપર આપણે મેમ્બ્રેન ચડાવી દીધી. ત્યારબાદ આપણે એમની ઉપર વેઇટ પ્લેસ કરી દીધો અને આ રીતે આપણે ગોઠવી દીધું. હવે સેલને શું કર્યું, વોટરથી ફિલઅપ કરી દીધું. વોટરથી ફિલઅપ કરવા માટે શું હોય કે અહીંયા 2 નળી હોય. મેઇનલી આપણે 2 પોર્ટનો જ યુઝ કરતા હોય છે. 4 પોર્ટની રિક્વાયરમેન્ટ આપણે હોતી નથી. આ પોર્ટ ઉપરથી શું થાય, વોટર એન્ટર થાય અને આ પોર્ટ ઉપરથી પોર વોટર પ્રેશર છે આઉટ થાય. બરોબર છે. હા, હવે આપણે એક પ્રૂવિંગ રિંગ પ્લેસ કરેલી હોય છે. હવે આ લોડિંગ ફ્રેમ ઉપર આપણે આપણા સેમ્પલનો જે મોલ્ડ હતો એમને ત્યાં પ્લેસ કર્યો. ત્યારબાદ આ જે પ્રૂવિંગ રિંગ છે એમાં એમની અંદર ડાયલ ગેજ હોય અને ડેવિએટર લોડ હોય. બરોબર છે. ડાયલ ગેજ શું બતાવે, લોડ બતાવે આપણને. અને આ વર્ટિકલ મેઝરમેન્ટ માટેનું હોય છે. હવે જ્યારે જ્યારે પ્રેશર એપ્લાય થાય ત્યારે શું થાય, આ જે સ્પેસિમેન ઉપર આવે એટલે શું થાય, કેટલું ડિસ્પ્લેસમેન્ટ થયું એ આપણને ખબર પડે. હવે મેઇનલી depending on the whether drainage is allowed or not during the test, that may be a different types of triaxial test has been carried out, like initial isotropic cell pressure application and the searing. બરોબર છે. આપણે સેલ પ્રેશરની એપ્લિકેશન અને શેરિંગના આધારે ડિફરન્ટ ટાઈપ્સના આપણે ટેસ્ટ કન્ડક્ટ કરતા હોય છે. મેઇનલી 3 special types of triaxial test has been practical significance. They are consolidated drain test, consolidated undrained test અને અનકન્સોલિડેટેડ અનડ્રેઇન ટેસ્ટ. હવે નામ ઉપરથી આપણે સમજી શકીએ કે કન્સોલિડેટેડ મીન્સ આ પેલી શું છે તો કે આઇસોટ્રોપિક સેલ પ્રેશર એપ્લિકેશન. બરોબર. એટલે કે આપણો સેમ્પલ છે એ કઈ કન્ડિશનમાં હોય તો કે કન્સોલિડેશનની કન્ડિશનમાં. બરોબર છે. અને બીજું છે ડ્રેઇન્ડ, એટલે કે એમની અંદરથી આપણે પોર વોટર પ્રેશર છે એમને રિલીઝ થવા દઈએ છીએ. બીજું છે કન્સોલિડેટેડ અનડ્રેઇન ટેસ્ટ, એટલે કે સેમ્પલ છે એ પ્રેશર કન્ડિશનમાં હોય બટ એમનું જે ડ્રેઇનિંગ છે એ આપણે થવા દેતા નથી. થર્ડ કન્ડિશન ઇઝ ધેટ અનકન્સોલિડેટેડ અનડ્રેઇન ટેસ્ટ મીન્સ અનકન્સોલિડેટેડ એટલે કે આપણે જે સેમ્પલ છે એ અંડર ધ અનકન્સોલિડેશન સ્ટેટમાં હોય છે અને આપણે એને ડ્રેઇન થવા દેતા નથી. આ 3 કન્ડિશન હોય. એમાં આપણે શોર્ટ ફોર્મ યાદ રાખવા હોય તો સીડી, સીયુ અને યુયુ. રાઈટ. સીડી, સીયુ અને યુયુ આ 3 ટાઈપના ટ્રાયએક્સિયલ ટેસ્ટ આપણે પરફોર્મ કરીએ છીએ. હવે પહેલો છે અંડર ઓલ અરાઉન્ડ સેલ પ્રેશર, એટલે કે ફરતું આપણે સેલ પ્રેશર હોય. આ છે કેવો છે, ટોપ વ્યૂ છે.
પર્ટિક્યુલર સ્પેસિમેન નો ટોપ વ્યૂ છે, બરોબર છે. ઇઝ ધ ડ્રેનેજ વોલ ઇઝ ઓપન? યસ, બરોબર છે કે ડ્રેનેજ વોલ જ્યારે ઓપન હોય ત્યારે કન્સોલિડેટેડ સેમ્પલ કહેવાય, કારણ કે એમની અંદરથી આપણે કન્સોલિડેશન થવા દઈએ છીએ અને ડ્રેઇન પણ થવા દઈએ છીએ. મીન્સ કન્સોલિડેશન તો થવા જ દઈએ છીએ પણ ડ્રેઇન પણ થવા દઈએ છીએ. અને જ્યારે બંધ હોય ત્યારે ડ્રેઇન પણ નથી થતું અને કન્સોલિડેશન પણ નથી થતું. બંનેમાંથી કોઈ પ્રોસિજર ના થાય. કન્સોલિડેશન ત્યારે જ ટેક પ્લેસ કરે કે જ્યારે તમે એની અંદરથી વોટર રિમૂવ થવા દો. પછી એ નેચરલ ફિનોમિના હોય કે આર્ટિફિશિયલ ફિનોમિના હોય. હવે સિગ્મા સી છે એ ચારે બાજુ લાગેલું હોય છે અને સ્ટેપ 2 માં ડેવિએટર સ્ટ્રેસ ડેલ્ટા સિગ્મા ઇઝ ઇક્વલ ટુ ક્યુ અને સિગ્મા સી અને નાઉ ઇન એની વન ઓફ ધેટ સિંગલ ડાયરેક્શનમાં આપણે જોવો તો સિગ્મા સી પ્લસ ક્યુ જેટલો સ્ટ્રેસ આપણે ઇન્ડ્યુસ થાય. જ્યારે સ્ટેપ 1 માં હોય ત્યારે ઇનિશિયલી આપણે કોઈ લોડિંગ નથી હોતું. જ્યારે સેમ્પલ પ્રિપેર કરેલું હોય છે ત્યારે ચારેય બાજુ ખાલી વોટર ફિલઅપ હોય, એટલે જે સેલ પ્રેશર છે વોટરનું પ્રેશર એટલું જ પ્રેશર એમના ઉપર આપણે એપ્લાય કરીએ છીએ સોઇલ ઉપર. હવે જ્યારે લોડિંગમાં હોય, લોડિંગ મીન્સ આપણે જે વર્ટિકલ લોડ એમના ઉપર પ્રોવાઈડ કરીએ ત્યારે ડ્રેઇન કહેવાય એમને, લોડિંગ કન્ડિશન હોય ત્યારે. અને લોડિંગ કન્ડિશન ના હોય ત્યારે એમને અનડ્રેઇન કહેવાય. બરોબર છે. લોડિંગ કન્ડિશન હોય વિથ તમે એમનો ડ્રેનેજ વાલ ઓપન કરો ત્યારે એને શું કહીએ આપણે? ડ્રેઇન. અને ડ્રેનેજ વાલ ઓપન ના હોય અને લોડિંગમાં હોય ત્યારે એને શું કહીએ? અનડ્રેઇન કહીએ. નાઉ સ્ટેપ 1 ઇઝ ધેટ ટાઈપ્સ ઓફ ટ્રાયએક્સેલ ટેસ્ટ અંડર ઓલ અરાઉન્ડ સેલ પ્રેશર. આ જે બીજા ટાઈપનો ટ્રાયએક્સેલ ટેસ્ટ છે. હવે આમના ઉપરથી આપણે એવું યાદ રાખી શકીએ કે કઈ કઈ કન્ડિશન હોય, સીડી હોય, યુયુ હોય અને સીયુ હોય. કન્સોલિડેટેડ ડ્રેઇન, કન્સોલિડેટેડ અનડ્રેઇન અને અનકન્સોલિડેટેડ અનડ્રેઇન. આ 3 ટાઈપના ટેસ્ટ હોય. હવે આવી 2 કન્ડિશનો આપણે જોઈ ઇન પ્રીવિયસ. આપણે આ 2 કન્ડિશનો જોઈ કે જ્યારે કોઈ સેલ પ્રેશર સિગ્મા સી જેટલું હોય અને ડ્રેનેજ વાલ ઓપન હોય ત્યારે એને કેવો કહેવાય? કન્સોલિડેટેડ. ઓપન હોય વાલ ત્યારે અને બંધ હોય ત્યારે અનકન્સોલિડેટેડ. હવે આ યાદ રાખવા માટે આપણે પહેલાની જ કન્ડિશનો લઈએ કે અંડર ઓલ અરાઉન્ડ સેલ પ્રેશર જ હોય, લોડિંગ ના હોય. જનરલી લોડિંગ શેરિંગ ક્યારે થાય? જ્યારે એમના ઉપર લોડ આવે ત્યારે. જ્યારે સોઇલ પ્રેશર એમની ઉપર લાગેલું હોય આપણે શું કરીએ છીએ કે એક નેચરલ કન્ડિશન ક્રિએટ કરીએ છીએ બાજુમાં પાણી ભરીને કે આજુબાજુ સોઇલ છે, એવી આપણે આર્ટિફિશિયલ કન્ડિશન ક્રિએટ કરીએ છીએ. હવે જો ડ્રેનેજ વાલ ઓપન હોય, સેલ પ્રેશર લાગેલું હોય ત્યારે, તો એમને કેવું કહેવાય? કન્સોલિડેટેડ સેમ્પલ કહેવાય. અને ન હોય ત્યારે અનકન્સોલિડેટેડ કહેવાય. હવે જ્યારે લોડિંગ હોય અને ડ્રેનેજ વાલ ઓપન હોય ત્યારે એને કેવું કહેવાય? ડ્રેઇન કહેવાય. અને લોડિંગ હોય અને ડ્રેનેજ વાલ ઓપન ન હોય ત્યારે કેને કેવું કહેવાય? અનડ્રેઇન કહેવાય. હવે સીડી ટેસ્ટમાં કન્સોલિડેટેડ ડ્રેઇન. હવે એના માટે આપણે શું કરવાનું? તો કે ડ્રેનેજ વાલ તો ઓપન રાખવાનો આમાં, અને આમાં પણ ડ્રેનેજ વાલ કેવો રાખવાનો? ઓપન રાખવાનો. કન્સોલિડેટેડ અને ડ્રેઇન આ બંને કન્ડિશન ફિલ કરવી હોય તો શું કરવું પડે? બંને સ્ટેપમાં આપણો ડ્રેનેજ વાલ ઓપન હોવો જોઈએ. અનકન્સોલિડેટેડ અનડ્રેઇનમાં શું હોય? તો કે બંને કન્ડિશનમાં આપણો ડ્રેઇન વાલ ક્લોઝ હોવો જોઈએ. યુયુમાં શું હોય? બંને બંધ. સીડીમાં બંને ઓપન અને સીયુમાં પેલો ઓપન બીજો બંધ. રાઈટ? ધેટ આર ધ શોર્ટકટ ટ્રિક્સ ટુ કન્સિડરિંગ ધી સ્ટેપ્સ. હવે આપણે કન્સોલિડેટેડ ડ્રેઇન ટેસ્ટ ઉપર આવીએ તો ટોટલ સિગ્મા કેટલો થાય? તો કે નેચરલ યુ મીન્સ કે પોર વોટર પ્રેશર હોય એટલો પ્લસ ઇફેક્ટિવ સ્ટ્રેસ જેટલો. બરોબર? તો હવે જ્યારે ડ્રેનેજ કન્ડિશન હોય સિગ્મા વીસી અને સિગ્મા એચસી, એટલે કે હોરિઝોન્ટલી વોટર પ્રેશર લાગતું હોય અને વર્ટિકલ આપણે લોડિંગ આપતા હોય એટ ધ એન્ડ ઓફ કન્સોલિડેશન. કન્સોલિડેશન એ એવું ફિનોમિના છે કે જ્યારે આપણે કંઈક ઇનિશિયલ વેઇટ એના ઉપર મૂકીએ ત્યારે ધીમે ધીમે એમાંથી વોટર ડ્રેન થવા માંડે. લોડિંગ છે એ અલગ ફિનોમિના છે. અને કન્સોલિડેશન ત્યારે જ ટેક પ્લેસ થાય જ્યારે કંઈક ઇનિશિયલ લોડ એમના ઉપર કોન્સ્ટન્ટલી એપ્લાય થયેલો હોય. હવે નેચરલ પોર વોટર પ્રેશર કેટલું હોય કન્સોલિડેટેડ ડ્રેઇનમાં? કારણ કે ડ્રેઇન થઈ જાય છે વોટર એટલે પોર વોટર પ્રેશર 0 રહે. બાકી ઇફેક્ટિવ સ્ટ્રેસ કેટલો હોય? તો કે જેટલો તમે એપ્લાય કરો એટલો. હવે જ્યારે તમે એક્સિયલ સ્ટ્રેસ ઇન્ક્રીઝ કરતા જાવ તો
એકચ્યુઅલ વર્ટિકલ સ્ટ્રેસમાં પણ એટલું જ ઇન્ક્રીમેન્ટ જોવા મળે, બરોબર, ઇનિશિયલ સ્ટ્રેસ કરતા. એટ ફેલિયર ઉપર કેટલો થાય તો કે સિગ્મા વીસી પ્લસ સિગ્મા એફ, એટલે કે ટોટલ જે સ્ટ્રેસ થયો એને કહેવાય ફેલિયર સ્ટ્રેસ. કન્સોલિડેટેડ ડ્રેઇન ટેસ્ટ, આમનું જે ટોટલ આપણે ડેવિએશન તારવીએ તો સિગ્મા ડી કેટલો હોય ડ્રેઇન ટેસ્ટ માટે, તો સિગ્મા 1 માઇનસ સિગ્મા 3 જેટલો, એટલે કે વર્ટિકલ માઇનસ હોરિઝોન્ટલ. વોલ્યુમ ચેન્જ ઓફ ધ સેમ્પલ, એટલે કે જ્યારે કમ્પ્રેશનમાં હોય વર્સિસ ટાઈમ તમે જુઓ તો કેવું થાય, વોલ્યુમનો ઘટાડો આપણને જોવા મળે, કારણ કે વોલ્યુમમાં વધારો થતો નથી. વોલ્યુમમાં આપણને શું જોવા મળે, ઘટાડો જોવા મળે, વધારો જોવા મળે નહીં. હવે સ્ટ્રેસ સ્ટ્રેન રિલેશનશિપ ડ્યુરિંગ ધ શેરિંગ, હવે જ્યારે આપણે સ્ટ્રેસ એપ્લાય કરતા જઈએ ધીમે 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 સ્ટ્રેસ વધતો જાય એમના ઉપર, બરોબર, એક્સિયલ સ્ટ્રેન અને વર્સિસ ડેવિએટર સ્ટ્રેસ. ડેવિએટર સ્ટ્રેસ મીન્સ કે જે આપણે સ્ટ્રેસ એપ્લાય કરીએ છીએ સેમ્પલ ઉપર લોડિંગ પ્લેટ ઉપર રાખીને, ત્યારે જ્યારે અમુક લિમિટ સુધી ડેવિએટર સ્ટ્રેસ પહોંચે ત્યાં સુધી આપણને એક્સિયલ સ્ટ્રેન જનરેટ થતો જોવા મળે. બટ આ છે લૂઝ સેન્ડ અને નોન કોહેસિવ ક્લે માટેનો કર્વ છે, એટલે એમની અંદર આ ટાઈપનું જોવા મળે. અમુક ટાઈમે ડેવિએટર સ્ટ્રેસ આપણને મેક્સિમમ બને, બટ એમની સાથે સ્ટ્રેન જનરેટ થાય નહીં એટલો. બટ એક લિમિટ એવી આવે કે એક સમય પછી એ સ્ટ્રેસ અને સ્ટ્રેન છે એ બંને એક સરખા થઈ જાય. હવે જ્યારે વોલ્યુમ ચેન્જ જોઈએ એમનું સેમ્પલનું, તો ડેન્સ સેન્ડ અથવા તો ઓપ્ટિમમ કોહેસિવ ક્લે હોય ત્યારે શું થાય કે એમાં એક્સપાન્શન જોવા મળે. તમે જુઓ એક્સપાન્શન થશે. જ્યારે સેન્ડ હોય એમાં કેવું થાય, કમ્પ્રેશન થાય, બરોબર, કારણ કે સેમ્પલ છે એ ફૂલે. હવે આપણે શિયર સ્ટ્રેન્થ પેરામીટર કઈ રીતે ડિટરમાઇન કરાવી શકીએ આ ટેસ્ટ ઉપરથી, તો કે કન્ફાઇનિંગ સ્ટ્રેસ, એટલે કે આપણને ડેવિએશન સ્ટ્રેસ વર્સિસ એક્સિયલ સ્ટ્રેન આ બંને આપણને ગેજ ઉપરથી રીડિંગ મળે, બરોબર. હવે એમનો આપણે ગ્રાફ પ્લોટ કરીએ તો એક જ મિનિટ, અહીંયા થોડું મિસ્ટેક જેવું થઈ ગયું છે, બરોબર, પ્રિન્ટ મિસ્ટેક છે. તો કન્ફાઇનિંગ સ્ટ્રેસ કેટલો હોય તો કે સિગ્મા 3c જેટલો, બરોબર, પહેલા કેસમાં મેક્સિમમ ડેવિએટર સ્ટ્રેસના કેસમાં. બીજા કેસમાં આપણે જોઈએ તો એ કેટલો હોય, ડેલ્ટા સિગ્મા ડી એફ બી જેટલો, અને ત્રીજા કેસમાં ડેલ્ટા સિગ્મા ડી ઇન્ટુ એફ એ જેટલો, બરોબર. આ ત્રણ કેસ આપણે કન્સિડર કરીએ તો કન્ફાઇનિંગ સ્ટ્રેસ કેટલો થાય, સિગ્મા 3c, સિગ્મા સી એન્ડ સિગ્મા 3a, બરોબર. એટલે કે ટૂંકમાં જનરલી જે વર્ટિકલ અને હોરિઝોન્ટલ સ્ટ્રેસ જે હોય છે એટલો જ જોવા મળે. હવે ત્રણે ત્રણના આપણે મોહર સર્કલ બનાવીએ, બરોબર. તો જે આપણને મોહર કુલમ એન્વેલોપ મળે તો આને શું કહેવાય, જ્યાં ટચ કરે એ લાઈનને આપણે ફેલિયર એન્વેલોપ, right, that is the Mohr Coulomb failure envelope, that is the sigma 3 and sigma 1 major principal stress and minor principal stress. હવે આ જે સીડી ટેસ્ટ છે એ સફિશિયન્ટ છે ડિટરમાઇન કરવા માટે phi d for the sand or NC clay. જ્યારે ઓસી ક્લે હોય ત્યારે શું થાય કે કન્સોલિડેશન સ્ટ્રેસ CD is equal to not equal to 0. હવે આ કેસમાં તમે જ્યારે આવી રીતે ગ્રાફ પ્લોટ કરશો ને ત્યારે અહીંયા કંઈક સી ની વેલ્યુ આવવી જોઈએ, બરોબર. આપણે જોયું હતું મોહર કોલમમાં કે કોહેસિવ સોઇલમાં સી ની કંઈક વેલ્યુ હોય ઇન્ટરનલ કોહેઝનની, બટ આમાં નહીં આવે. એટલે શું છે કે આપણો જે સી છે એ રાઈટ આપણને ઇન્ડિકેટ આપે નહીં. હવે પ્રેક્ટિકલ એપ્લિકેશન્સ જોઈએ કન્સોલિડેટેડ ડ્રેઇન એનાલિસિસ ક્લેનું કરવાની. એમ્બેકમેન્ટ કન્સ્ટ્રક્ટેડ વેરી સ્લોલી ઇન લેયર ઓવર ધ સોફ્ટ ક્લે deposit. So the tau is equal to in situ drain shear stress. આ શું હોય, tau શું હોય, in situ drain shear stress. તો આપણે ફાઇન્ડ આઉટ કરીએ તો આપણને ખબર પડે કે આપણી જે સોઇલ છે એ કેટલો એમ્બેકમેન્ટ લોડ એ કેરી કરી શકશે. અર્ધન ડેમ વિથ સ્ટેડી સ્ટેટ સીપેજ. હવે આ ડેમ છે તો એમાં પણ આપણને ખબર પડે ડ્રેન શિયર સ્ટ્રેન્થ ઓફ ક્લે, બરોબર. આપણે ડાયરેક્ટલી ખાલી શિયર સ્ટ્રેન્થ બોક્સ શિયરથી મેઝર કરીએ તો એમની અંદર આપણને એકચ્યુઅલ ડ્રેનેજ કન્ડિશન જોવા મળે નહીં, બરોબર. આપણને કંઈક રિઝલ્ટ અલગ મળે. જ્યારે ડ્રેન કન્ડિશનમાં હોય ત્યારે એમની શિયર સ્ટ્રેન્થ કેટલી હોય ફાઇન્ડ આઉટ કરવી હોય તો કે આપણે કન્સોલિડેટેડ
ડ્રેઇન ટેસ્ટ છે એ આપણે પરફોર્મ કરવો પડે. હવે આપણે નેક્સ્ટમાં જોઈએ એક્સકેવેશન ઓર નેચરલ સ્લોપ ઇન ક્લે. હવે જ્યારે એક્સકેવેશન કરીએ અથવા તો નેચરલ સ્લોપ હોય કે એનો ત્યારે સીડી ટેસ્ટ લોંગ ટર્મ કન્ડિશનને સિમ્યુલેટ કરે ઇન ધ ફિલ્ડ ઉપર. કારણ કે સીડી એન્ડ 5D should be used to evaluate the long term behavior of soil. હવે એક વસ્તુ જોઈએ કે આપણે કયા ટાઈપનો ટ્રાયએક્સિયલ ટેસ્ટ કરવો જોઈએ, બરાબર? કે શોર્ટ ટર્મ કન્સ્ટ્રક્શન હોય જ્યારે ટાઈપ ઓફ કન્સ્ટ્રક્શન હોય અને કોહેસિવ ટાઈપની સોઇલ હોય ત્યારે આપણે ટ્રાયએક્સલ અનકન્સોલિડેટેડ અનડ્રેન અને કન્સોલિડેટેડ અનડ્રેન ફોર અનડ્રેન સ્ટ્રેન્થ વિથ એપ્રોપ્રિએટ લેવલ ઓફ ઇન સિટુ સ્ટ્રેન્થ. શા માટે? કારણ કે આમની અંદર ડ્રેનેજ કન્ડિશન નથી આવતી. આપણે જ્યારે કન્સ્ટ્રક્શનનો ખાડો ખોદીએ ત્યારે નીચે પાણી નથી નીકળવાનું, બરોબર? અને મેઇનલી જ્યાં વોટર ટેબલ હાયર હોય ત્યાં કન્ડિશન આપણે ફૂલફિલ કરી શકીએ નહીં. સ્ટેગિંગ કન્સ્ટ્રક્શન ટ્રાયએક્સિયલ CU ફોર અનડ્રેન સ્ટ્રેન્થ વિથ એપ્રોપ્રિએટ લેવલ ઓફ ઇન સિટુ સ્ટ્રેન્થ, એટલે કે જે ફાઉન્ડેશન લેવલ હોય ત્યાંથી આપણે સેમ્પલ કલેક્ટ કરવું જોઈએ. લોંગ ટર્મ માટે જ્યારે આપણે ફાઇન્ડ આઉટ કરતા હોય, લાઈક આપણે બ્રિજ કન્સ્ટ્રક્શન કરીએ છીએ અથવા તો ડેમનું એમ્બેકમેન્ટ કન્સ્ટ્રક્શન કરીએ છીએ ત્યારે ટ્રાયએક્સિયલ કન્સોલિડેટેડ અનડ્રેન with pore water pressure measurement of triaxial CD for effective shear strength parameter. Next is the granular. Granular type ની soil હોય ત્યારે all type ના construction માં આપણે phi which is got from the field investigation or direct shear strength. આપણે પહેલા વાત કરી હતી granular type ની soil હોય અથવા તો sandy type ની soil હોય એમાં આપણે direct shear stress find કરી શકીએ. બટ જ્યારે cohesive type ની soil હોય ત્યારે આપણે ટ્રાયએક્સિયલ શીયર સ્ટ્રેસને વધારે પ્રેફરન્સ આપીએ છીએ. પછી મટીરિયલ C5 મટીરિયલ હોય એટલે કે કોહેસિવ હોય અને એંગલ ઓફ ઇન્ટરનલ ફ્રિક્શન પણ એમાં પ્રેઝન્ટ હોય. તો ટ્રાયએક્સિયલ CU વિથ પોર વોટર પ્રેશર મેઝરમેન્ટ ઓર ધી ટ્રાયએક્સિયલ CD ફોર ઇફેક્ટિવ શીયર સ્ટ્રેન્થ પેરામીટર. હવે કન્સોલિડેટેડ અનડ્રેન ટેસ્ટ આવે. કન્સોલિડેટેડ અનડ્રેનમાં કેવું હોય કે જ્યારે શીયર સ્ટ્રેસ ઇન્ક્રીઝ થાય ને ત્યારે ડ્રેનેજ ના હોય. ડ્રેનેજ ના હોય એટલે એમાં શું ક્રિએટ થાય? પોર વોટર પ્રેશર ક્રિએટ થાય. એટલે જેટલા પણ સ્ટ્રેસ હોય એમાં શું યુઝ થાય? પોર વોટર પ્રેશર એડ થાય. હવે કમ્પ્રેશનની અંદર આપણો ગ્રાફ આપણને જોવા મળે. મેઇનલી સેમ સિચ્યુએશન પહેલાની જેમ જ. મોર સર્કલ છે એ પણ આમાં જોવા મળે કન્સોલિડેટેડ અનડ્રેનમાં, કારણ કે આમાં સી વેલ્યુ આપણને જોવા મળે એટલે આપણે આ પ્રિફર કરી શકીએ. સ્ટ્રેન્થ પેરામીટર C5 are obtained from CD test. Shear strength parameters in terms of total stresses are CCU and 5CU. Shear strength parameter in terms of effective stress are C dash and 5 dash. C dash is equal to CD and 5 dash is equal to 5D. ફોર NC ક્લે હોય જ્યારે નોન કોહેસિવ ક્લેસ હોય ત્યારે CU કન્સોલિડેટેડ અનડ્રેન અને C ડેશ બંને કેવા હોય? 0 હોય. કારણ કે આપણને ખબર છે C ની વેલ્યુ મળે નહીં. નોન કોહેસિવ સોઇલમાં C ની વેલ્યુ મળે નહીં. સેમ એપ્લિકેશન થોડી ઘણી છે, તમે જોતા જજો. અનકન્સોલિડેટેડ અનડ્રેન ટેસ્ટ. હવે જ્યારે અનકન્સોલિડેશન પણ હોય અને અનડ્રેન પણ હોય તો ઇનિશિયલ વોલ્યુમ આપણને સેમ્પલનું કેટલું હોય તો કે A0 ઇન્ટુ H0 એટલે કે એરિયા સરફેસ એરિયા મલ્ટીપ્લાય બાય ઇટ્સ 8 આપણે જોયો તો સેમ્પલ એમાં. અને વોલ્યુમ ઓફ સેમ્પલ ડ્યુરિંગ ધ શેરિંગ ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ H. સિન્સ ટેસ્ટ ઇઝ કન્ડક્ટેડ અંડર ધી અનડ્રેન કન્ડિશન. અનડ્રેન કન્ડિશન હોય એટલે વોલ્યુમમાં ચેન્જ થવાનો નથી. આ બંને કેવા રહે? સેમ રહે. હવે H કેટલો હોય તો કે H0 માઇનસ ડેલ્ટા H જેટલો. A0 ઇન્ટુ H0 A કેટલો હોય? A0 upon 1 minus epsilon Z. So A is equal to 1 minus delta H upon H0 is equal to A0. ડાયરેક્ટલી અનકન્સોલિડેટેડ અનડ્રેન ટેસ્ટ હોય ત્યારે સેમ્પલિંગ કર્યા પછી કાંઈ ટેસ્ટ હોય કે ના હોય? 0 હોય. હવે જ્યારે આપણે હાઇડ્રોસ્ટેટિક સેલ પ્રેશર એપ્લાય કરીએ ત્યારે કંઈક
પ્રેશર એમના ઉપર જનરેટ થાય, નો ડ્રેનેજ કન્ડિશન હોય ત્યારે સિગ્મા સી જેટલું પ્રેશર એપ્લાય થાય અને અહીંયા સિગ્મા 1 કયો અથવા તો અહીંયા સિગ્મા 3 કયો, બરાબર, મેજર અને માઇનર પ્રિન્સિપલ સ્ટ્રેસ. અને કેટલું પ્રેશર એપ્લાય કરે તો કે ડેલ્ટા યુસી, બરાબર, એટલે કે અનડ્રેઇન્ડ સેલ પ્રેશર જેટલું. આપણે આ જનરલી બહુ વધારે ડેપ્થમાં જઈએ છીએ કારણ કે તમારે આટલું બધું આવતું નથી, તમારે ખાલી ટેસ્ટની પ્રોસિજર પૂરતું જ આવે છે, બટ છતાં પણ હું તમને થોડો આઈડિયા આપું છું. ઇન્ક્રીઝ ધ પીડબ્લ્યુપી પોર વોટર પ્રેશર ડ્યુ ટુ ઇન્ક્રીઝ ઓફ ડેવિએટર સ્ટ્રેસ. હવે જ્યારે ડેવિએટર સ્ટ્રેસ વધે, એબી એટલે કે શું, સરફેસ એરિયા મલ્ટીપ્લાય બાય ડેવિએટર સ્ટ્રેસ, એટલે આપણને શું મળે, પોર વોટર પ્રેશર મળે, બરોબર. સ્કેમ્પટન પોર વોટર પ્રેશર પેરામીટર છે આ. એ બી શું છે તો કે આ સ્કેમ્પટન પોર વોટર પ્રેશર નો પેરામીટર છે. હવે અનકન્સોલિડેટેડ અનડ્રેન ટેસ્ટ હોય ત્યારે આપણે બંને સ્ટેપને એકબીજા સાથે એડ કરી દઈએ, ત્યારે ડેલ્ટા યુસી અને ડેલ્ટા યુડી આ બંનેને સમેશન કરો એટલે તમને ટોટલ પોર વોટર પ્રેશરનું ઇક્વેશન મળે. હવે આપણે સ્કેમ્પટનનું પોર વોટર પ્રેશરનું ઇક્વેશન સ્ટડી નહીં કરીએ કારણ કે તમારા સિલેબસમાં નથી. હવે આપણે ટોર્ઝનલ રિંગ શિયર ટેસ્ટ પણ જનરલી આવતો નથી, આપણે ખાલી નામ માટે યાદ રાખીએ, બરાબર છે. આ ટોર્ઝનલ રિંગ શિયર ટેસ્ટ છે, બટ જનરલી આપણે યુઝ નથી કરતા હોતા. આ જે ફિલ્ડ ટેસ્ટ છે એમના નામ તમે યાદ રાખી શકો: વેન શિયર ટેસ્ટ, ટોરવેન, પોકેટ પેનેટ્રોમીટર, પ્રેશર મીટર, સ્ટેટિક કોન પેનેટ્રેશન ટેસ્ટ, સ્ટાન્ડર્ડ પેનેટ્રેશન ટેસ્ટ. આ વેન શિયર ટેસ્ટ છે. આમની અંદર શું હોય કે મોસ્ટ વર્ટેસાઇલ એન્ડ વાઇડલી યુઝ ડિવાઇસ હોય છે. અનડ્રેન્ડ શિયર સ્ટ્રેન્થ હોય એ આપણે મેઝર કરવા માટેનું, અને સોફ્ટ ક્લેની સેન્સિટિવિટી મેઝર કરવાનું ડિવાઇસ હોય, અને વેન શિયર ટેસ્ટ કહેવામાં આવે. હવે એપ્લાય કંઈક ટોર્ક એપ્લાઇડ કરવામાં આવે અને આ કંઈક ડેપ્થ હોય, બરોબર. એ થર્ડ ટાઈમ ઓફ જે આપણું ઇન્સ્ટ્રુમેન્ટની વિડ્થ હોય એના કરતાં 3 ગણું આપણે નીચે રાખવું પડે પીઠથી, બરોબર. આ શું છે, ખાડો કરેલો છે, એમનાથી 3 ગણું આપણે ડાઉનવર્ડ ઇન્સર્ટ કરવું પડે. પછી બોરહોલનો ડાયામીટર છે એ ડીબી હોય, એટલે કે 3 ગણું, જેટલો આપણે આ હોલ કરીએ છીએ એનાથી 3 ગણું તમે એને રાખવું પડે. આ જે વેન છે એમનો આ ડાયામીટર છે અને આ એની ઊંચાઈ છે. હવે આપણે એને ફેરવવાનું હોય છે, એટલે કે 6 ડિગ્રીથી 12 ડિગ્રી પર મિનિટ ફેરવવાનું હોય છે, અને 0.5 મીટર વર્ટિકલ ઇન્ટરવલે ટેસ્ટ કેરી કરવામાં આવે. એટલે કે અહીંયા રાખ્યું આપણે 0.5 મીટર, તો ફરીથી એમની વચ્ચે આટલું ડિસ્ટન્સ છોડીને પાછું એને 0.5 મીટરના ઇન્ટરવલે આપણે કન્ડક્ટ કરીએ. હવે આમની અંદર જુઓ, હવે આપણે શિયર સ્ટ્રેન્થનું ડિસ્ટ્રીબ્યુશન કેવું હોય, યુનિફોર્મ જોવા મળે આમાં. એમએસ એમઈ પ્લસ એમઈ ઇઝ ઇક્વલ ટુ એમએસ પ્લસ 2 ME. મેઇનલી આ ઇક્વેશન્સ આપણે સિલેબસમાં નથી, ખાલી ટેસ્ટની જે પ્રોસિજર છે એ જ આવે છે. આ જો ફિલ્ડનો વેન શિયર ટેસ્ટ છે, જેમાં આપણે રોટેટ કરવાનું હોય એમને કેટલા ડિગ્રી સુધી કર્યું આપણે જોઈએ. હવે આ છે પોકેટ પેનેટ્રોમીટર છે. ડાયરેક્ટલી સોઇલમાં આપણે એમને પુશ કરીએ અને આપણે એની કમ્પ્રેશન સ્ટ્રેન્થ મેઝર કરીએ બાય અ કેલિબ્રેશન સ્પ્રિંગથી. આ સોઇલ છે એમનો એક લમ્પ બનાવવામાં આવ્યો અને એમની અંદર એ ડાયરેક્ટલી પુશ કરે છે, એટલે એમને ખબર પડે છે કે ભાઈ કેટલી કન્ફાઇન્ડ કમ્પ્રેશન સ્ટ્રેન્થ એની છે. સ્વેડિશ ફોલ કોન મેથડ એ પણ એક આવે છે સોફ્ટ ક્લે માટે.
હવે એમનું પેનેટ્રેશન કેટલું થાય છે અમુક ડેપ્થ થી એને પ્લેસ કરવામાં આવે વિથ મિકેનિઝમ હોય છે, બરોબર છે. ત્યારબાદ આવું પ્રેશર મીટર હોય છે, એમાં કોએક્સિયલ ટ્યુબ હોય છે, પ્રી બોર્ડ ઓર સેલ્ફ બોર્ડ હોલ હોય છે, ગાર્ડ સેલ હોય છે, મેઝરિંગ સેલ હોય છે અને આ એક ગાર્ડ સેલ હોય છે. પણ જનરલી આ મેથડો આપણા સિલેબસમાં નથી હોતી, પણ તમારા ઇન્ટ્રોડક્શન માટે હું બતાવું છું. સ્ટેટિક કોન પેનેટ્રેશન ટેસ્ટ, આમની અંદર પણ સ્ટાન્ડર્ડ પેનેટ્રેશન ટેસ્ટ આપણે એસપીટી પણ કહીએ છીએ, બરાબર. તો એમની અંદર પણ એક લોડિંગ મિકેનિઝમ હોય છે અને આ ડ્રીલ રોડ હોય છે, એ કંઈક ડેપ્થ થી એમની ઉપર પ્લેસ કરવામાં આવે છે. હવે અમુક જે એમનું ઇન્સર્ટેશન જે ડેપ્થ છે એ ત્યાં સુધી એમને પહોંચવા માટે કેટલા નંબર ઓફ બ્લોસ ની રિક્વાયરમેન્ટ રહે છે એ કેલ્ક્યુલેટ કરવામાં આવે છે, બરાબર છે. આ ડિફરન્ટ ઇક્વેશન છે ફોર ધી ફેલિયર ક્રાઇટેરિયા માટેના, બરાબર. તમારે જે યુઝ કરવા હોય તો આ બધા યુઝ નથી થતા, આપણે તો ખાલી કુલમ્બ ઇક્વેશન નો યુઝ કરીએ છીએ, પણ સિમ્પલ C પ્લસ સિગ્મા 10 5. Correlation of N, N60 gamma DR and phi for the chaos grain soil. Now this is the our chapter in a chapter is end, and in between some we have seen the some of the slides but that are not in your syllabus, so that is only for your knowledge purpose. And another is the test procedures we have previously discussed, like direct shear test, triaxial test and Venn shear test and SPT test. That are the 3 to 4 tests, and another is we have to list out name only. We do not have to understand all the formula, derivations and the all the things. So you are referring the your standard textbooks at many places, so only you are sticking with your syllabus and prepare that much thing. But when you are going to the field of that soil mechanics and geotech engineering, so then you are studied in that depth. Thank you.